ચલો ધ્યાન અહીંયા. તો મિત્રો લાસ્ટ ટોપિક, એકચ્યુઅલી આપણે લાસ્ટ ટોપિકની અંદર સ્ટોક્સ લોની થોડી ઘણી શરૂઆત છે કરેલી, બટ આપણે થોડુંક રિવાઇઝ કરીએ શાંતાથી. ક્યાંથી? શાંત. તો શાંતાને આપણે ઇંગ્લિશની અંદર કીધું હતું વિસ્કોસિટી. ઇટ ઇઝ અ પ્રોપર્ટી, મતલબ શાંતા માટે એવું કહી શકાય કે તરલની અંદર ઉત્પન્ન થતું ઘર્ષણ. ફ્રિક્શન ઇન ફ્લુઇડ કહેવાય. ધ્યાન અહીંયા હશે. હવે બીજું કોઈ ડિસ્કશન નહીં, મગજમાં બીજું કશું જ ના ચાલવું જોઈએ, અને 100% ધ્યાન અહીંયા. તો તરલની અંદર ઉદ્ભવતું ઘર્ષણ. હવે તરલની અંદર ઘર્ષણ ઉદ્ભવે ઘણી બધી રીતે ઉત્પન્ન થઈ શકે. લેયર્સ ટુ લેયર્સ હોઈ શકે, લેયરથી લેયર. ઉત્પન્ન ક્યારે થાય કે લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું હતું જ્યારે એક સપાટી બીજી સપાટી ઉપર મોશનમાં આવવાની ટ્રાય કરે. શેમાં આવવાની ટ્રાય કરે? મોશન. તો આને કહેવાય રિલેટિવ મોશન. શું કહેવાય? રિલેટિવ. તો જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટી છે આમ સરકવાની શરૂઆત કરશે ત્યારે થશે રિલેટિવ મોશન, ને ત્યારે ત્યાં શું આવશે? ફ્રિક્શન. એ ફ્રિક્શનને આપણે ફ્લુઇડની અંદર કહીએ છીએ વિસ્કોસિટી. શું કહીએ છીએ? વિસ્કોસિટી. એના લીધે જે બળ ઉત્પન્ન થાય ને આપણે કહેવાય વિસ્કસ ફોર્સ. પછી મેં તમને કીધું હતું જ્યારે ફ્લુઇડ છે ફ્લો થતું અને દરેક લેયરનો વેગ છે સમાન હોય તો એ અશ્યાન પ્રવાહી હોય. કેવું હોય? અશ્યાન. અને જો દરેક લેયરનો વેગ અલગ અલગ હોય, બદલાતો હોય તો એ કેવું હોય? શ્યાન. શ્યાન તરલ હોય. અને શ્યાન તરલ માટે આપણે મેળવવાનું હતું શ્યાન બળ. શ્યાન બળ મેળવવા માટે આપણે પહેલી જે રાશિ છે શીખાતા વેગ પ્રચલન. વેગ પ્રચલન માટે આપણે સૂત્ર આપ્યું હતું dv/dl. ઇન બિટવીન હું કોઈને પૂછું તો 100% ધ્યાન સાથે 100% આન્સર છે આવવો જોઈએ. તો dv/dl એટલે આપણે કીધું હતું વેગ પ્રચલન. શું કીધું હતું? વેગ પ્રચલન. એનો એકમ હતો આપણી પાસે સેકન્ડ ઇનવર્સ અથવા 1/સેકન્ડ. ત્યાર પછી મિત્રો આપણે શીખા શ્યાન બળ. શ્યાન બળમાં મેં તમને એવું કીધું કે FV જે છે, FV કોણ છે? FV. એફવીનો આધાર મૂળભૂત રીતે બે વસ્તુ પર છે. વિસ્કસ ફોર્સ કેટલું લાગશે, કેવું લાગશે, એનો આધાર કેટલી વસ્તુ પર છે? બે. નંબર 1 ઇઝ એરિયા, નંબર 2 ઇઝ વેલોસિટી ગ્રેડિયન્ટ, એટલે કે ક્ષેત્રફળ અને વેગ પ્રચલન. એ બંને સાથે એ સમપ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાંનો મતલબ આપણે લખીએ પ્રોપોર્શનલ ટુ એ અને ઇન્ટુ dv/dl. સમપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક આવ્યો. અચળાંક કોણ હતો? શાંતા ગુણાંક. એટલે આખું સૂત્ર આપણી પાસે બન્યું F = -eta into dv/dl. આજે તમારી પાસે સૂત્ર છે -eta into dv/dl. એ છે આપણું શ્યાન બળ. શું છે? શ્યાન બળ. એમાંથી આપણે કરતા બનાવ્યા હતા શ્યાનતા ગુણાંકને, કે આપણે આની ઉપર ચર્ચા કરવી હતી. એની ઉપર શું કરવાની હતી? ચર્ચા. તો F = -eta into dv/dl. એટાને કરતા બનાવું તો આવી રીતનું સૂત્ર બનશે. સૂત્ર કરતા ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે યુનિટ. સૂત્ર તમને હું આ એક યાદ છે એટલે એટાને તમે કરતા બનાવી દેશો એટલે થઈ જ જશે. બોલ હા કે ના? તો આપણે કોની ઉપર ચર્ચા કરવાની છે? એકમ. શાંતા ગુણાંકનો એકમ તમને યાદ હોવો જોઈએ. ના યાદ હોય તો તમે આની ઉપરથી બનાવી શકો, પણ યાદ હોય તો વધારે સારું પડે. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ એસઆઈ એકમ છે ને કે ભાઈ પોઈસેલી. શું કહેવાય? પોઈસે. પછી બીજો હતો તમારી પાસે CGS એકમ. ન્યૂટનનું શું થશે? ડાઇન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. એને આપણે કહેતા પોઈસ. શું કહેતા? પોઈસ. એક એસઆઈ હતો અને બીજું કોણ હતું? CGS. આ બંને વચ્ચેનું રિલેશન પણ આપણને ખબર હોવી જોઈએ. અને એમનો રિલેશન છે 1 પોઈસેલી = 10 પોઈસ. 1 પોઈસેલી = 10 પોઈસ અને 1 પોઈસ = 1/10 પોઈસેલી. યાદ રહેશે બધાને? નોર્મલી તમને દાખલાની અંદર પોઈસ આપશે. શું આપશે? પોઈસ. ચલો ત્યાર પછી મિત્રો આપણે આગળ આવ્યા એટલે મેં તમને સ્ટોક્સનો નિયમ શીખવાડવાની, સ્ટોક્સનો નિયમ આપણે સ્ટાર્ટ કર્યો હતો જસ્ટ. તો ફરીથી એકવાર થોડું ઘણું એની અંદર છે, સમજીએ. ધ્યાન અહીંયા હશે. સ્ટોક્સનું કહેવાનું એમ હતું કે જે શ્યાન બળ તમે મેળવ્યું છે, આ તમારું શ્યાન બળનું સૂત્ર છે. કોના? કયા બળનું છે? શ્યાન બળ. તો આ જે શ્યાન બળ છે દર વખતે આ જ લાગે એવું નથી હોતું. ક્યારેક બદલી જશે. તો કયા સંજોગોની અંદર બદલાશે? જ્યારે ફ્લુઇડ અને ફ્લુઇડ વચ્ચે બળ લાગતું હશે. ફ્લુઇડ અને ફ્લુઇડ એટલે લેયર ટુ લેયર. આ કેવી ગણતરી કહેવાય? લેયર ટુ લેયર. લેયર ટુ લેયર લાગતું એટલે કે એક સ્તર અને બીજા સ્તર વચ્ચે જે બળ લાગતું હોય ત્યારે તમને હું એમ કહું કે શ્યાન બળનું કયું સૂત્ર વાપરવાનું? તો તમારે સૂત્ર વાપરવાનું -eta into dv/dl. પણ હું તમને એમ કહું ફ્લુઇડ અને સોલિડ છે. કોણ છે? ફ્લુઇડ અને સોલિડ. આવા કેસમાં બે ઓપ્શન હોય. કાં તો જે સોલિડ છે, જે ઘન પદાર્થ છે, સપાટી પર ગતિ કરતો હોય, અને કાં તો ફ્લુઇડમાંથી ગતિ કરતો હોય, કાં તો ફ્લુઇડની અંદર ગતિ કરતો હોય. તો બે કેસની અંદર બળના સૂત્ર છે બદલાઈ જશે. જો સપાટી પર ગતિ કરે છે, સપાટી તરલની અંદર છે નહીં, તો ત્યારે તમે સૂત્ર વાપરી શકો -eta into dv/dl. પણ જો એ ફ્લુઇડમાંથી ગતિ કરે છે, ફ્લુઇડમાંથી ગતિ કરવું એટલે આને શું કહેવાય ખબર છે? આ ફ્લુઇડમાંથી ગતિ કરવું એટલે શું કહેવાય? થ્રુ ધ ફ્લુઇડ. શું કહેવાય આને? થ્રુ ધ ફ્લુઇડ. થ્રુ ધ ફ્લુઇડ ગતિ કરતું હોય. મતલબ કે થ્રુ ધ ફ્લુઇડ એટલે મેં ખાલી ઇંગ્લિશ લખ્યું, બીજું કંઈ નથી, ખાલી આ તો કહેવા માટે, ક્યારેક બોલતો તમને ખબર પડે. થ્રુ ધ ફ્લુઇડ મતલબ
ફ્લુઇડની અંદરથી, ફ્લુઇડની એની ચારે બાજુ કોણ હશે? ફ્લુઇડ. એક પણ સપાટી બાકી હશે નહીં. એવા સંજોગોની અંદર તમારે આ બળ લગાડવું જોઈએ નહીં. આ જે બળ છે એ લગાડવું જોઈએ નહીં. એ સંજોગોમાં તમારે અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ બળ આવે. એમાંથી આપણે આજે તારવણી કરી હતી, મતલબ લાસ્ટમાં જે તારવણી કરી હતી એ કોને માટે હતી? ગોળાકાર પદાર્થ માટે. કેવા પદાર્થ માટે? ગોળા. ચલો ધ્યાન અહીંયા હશે. સ્ફેરિકલ બોડી હોય તમારી પાસે. સ્ફેરિકલ બોડી હું તમને એમ કહું કે એના પર લાગતું વિસ્કસ ફોર્સ જ્યારે એ તરલમાંથી પસાર થાય ત્યારે તેના પર લાગતું વિસ્કસ ફોર્સ કેટલી વસ્તુ પર આધારિત છે? 3 વસ્તુ પર. એક છે ઈટા, એક છે વી અને એક છે આર. નામ કહીએ તો શ્યાનતા, વેલોસિટી અને ત્રીજું છે રેડિયસ. આ ત્રણે સાથે બળ છે એ આપણને કેવો સંબંધ હતો એ ખબર હતી નહીં. એટલે આપણે તારવણી કરી Fv proportional to n to the power a, v to the power b અને r to the power c. ડાયમેન્શનલ એનાલિસિસની મેથડ વાપરો પારિમાણિક વિશ્લેષણની, જે તમે ચેપ્ટર યુનિટ ડાયમેન્શનમાં શીખ્યા હતા. તો એની અંદર યુઝ કરશો એટલે તમારી પાસે આવશે a = 1, b = 1 ને c = 1. તમને બધાને મેં હોમવર્ક આપ્યું કીધું હતું, તમે કર્યું હશે. તો a = 1 આવ્યું હશે, b = 1 અને c = 1. સમપ્રમાણતા દૂર કરો એટલે શું આવશે? અચળાંક. અચળાંક કેટલો મૂકવાનો છે? 6π. એટલા માટે આપણું આખું જે કમ્પ્લીટ સૂત્ર બનશે, અહીંયા શું મૂકશું? 6π. અહીંયા શું બનશું? ઈટા આર વી. એટલે આપણું ફાઇનલ જે સૂત્ર હતું એ ફાઇનલ સૂત્ર કંઈક આપણી પાસે આવ્યું. Fv = 6π ઈટા rv. તો 6π ઈટા rv જે છે એ છે આપણું વિસ્કસ ફોર્સ. પણ કયા સંજોગોની અંદર છે? જ્યારે જે સોલિડ બોડી છે એમાં અત્યારે આપણે જે વાત કરીએ ખાલી કેવો પદાર્થ છે? ગોળાકાર. તો ગોળાકાર પદાર્થ તમારી પાસે છે, કોઈ ગોલીય પદાર્થ છે, એ જ્યારે તરલની અંદરથી પસાર થતો હોય ત્યારે તેના પર લાગતું વિસ્કસ ફોર્સ છે. બોલ હા કે ના? એટલે મેં તમને દર્શાવ્યું જ્યારે તરલની અંદર કોઈ પદાર્થ હશે તો એની ઉપર કેટલા બળ લાગતા હશે? 3. હવે આજે તમારે જે યુઝ કરવાનું છે, આની પછી જે શીખવાનું છે તમારી થોડી કોમન સેન્સ યુઝ કરવાની. શું યુઝ કરવાની છે? કોમન. ટાઇટલ આપણે પછી આપશું, અત્યારે કહેતો નથી શું ટાઇટલ છે આ ટોપિકનું. પણ હું તમને એમ કહું કે સપોઝ માની લો કે તમારી પાસે આ રીતનું કોઈ સિલિન્ડર છે. શું છે? સિલિન્ડર. કોઈ પાત્ર છે, કોઈ કન્ટેનર છે. એ કન્ટેનરની અંદર આપણે ભર્યું છે ફ્લુઇડ. શું ભર્યું છે? ફ્લુઇડ. સપોઝ માની લો કે ચલો કન્ટેનર થોડુંક સારું લઈએ, હે ને? તો કન્ટેનરને સારું લેવા માટે આપણે જોશે 2 લાઇન્સ. શું જોશે? 2 લાઇન્સ. તો લાઈન આપણે વ્હાઇટ કલરની ડ્રો કરશું. ચલો, પણ આની થિકનેસ નથી, થિકનેસ થોડીક વધારશું. ચલો ધ્યાન અહીંયા. તો માની લો કે તમારી પાસે આ રીતનું એક પાત્ર છે. શું છે? આ કરવું છે ને સીધી. ચલો બસ એટલી તો ચાલે, હે ને? બહુ પરફેક્ટના ચક્કરમાં પછી સમજાણું કે? હે શું વાત કરો છો? બસ સપોઝ માની લો આ રીતનું તમારી પાસે પાત્ર છે. શું છે? પાત્ર. કોને દેખાવાનો પ્રશ્ન હતો? અહીં આવી તો પેલી બીજી કેટલી બધી બેન્ચીસ છે જો, હે ને? ચલો, તો તમારી પાસે માની લો કે આ રીતનું પાત્ર છે. પાત્રની અંદર આપણે ભર્યું છે ફ્લુઇડ. શું ભરેલું છે? ફ્લુઇડ. 100% ધ્યાન હશે, તમે તમારી કોમન સેન્સ યુઝ કરવાની થશે. વ્યવસ્થિત રીતે જો તો ખબર પડશે. માની લો કે આની અંદર આ રીતનું તરલ ભરેલું છે. એની ઘનતા છે ρ. કેટલી છે? ρ. સોરી, ρ નહીં, આપણે તરલની ઘનતાને શું કહીએ છીએ? ρ0. તો ρ0 જેટલી આની ઘનતા છે. ધ્યાન અહીંયા હશે 100%, તો જ ખબર પડશે, પછી કહેતા નહીં. તો હું તમને એમ કહું, આની અંદર આપણે કોઈ એક પદાર્થ છે, પદાર્થને અહીંયાથી ડ્રોપ કર્યો. શું કર્યો? ડ્રોપ. અહીંયાથી જ્યારે આપણે પદાર્થને એમ કરીને આમ ડ્રોપ કર્યો. અચ્છા, હું તમને એમ કહું પદાર્થ જ્યારે અહીંયા પહોંચશે, ચાલ પહેલાં એની જ કહાની લઈ લે. માની લો પદાર્થ ગતિ કરતો 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 અહીંયા પહોંચ્યો, ત્યારે એ પદાર્થ ઉપર નીચેની તરફ કેટલું બળ લાગતું હશે? નીચેની તરફ બળ લાગતું હશે કેટલું? mg. mg ને કહેવાય fg. શું કહેવાય? fg. ગ્રેવિટેશનલ ફોર્સ. શું કહેવાય? ગ્રેવિટેશનલ. gfb કહી શકો તમે, બરાબર છે? તો mg. અહીંયા ઉપરની તરફ એક બળ લાગતું તેને કહેતા હતા બોયન્ટ ફોર્સ. એ કેટલું હતું? m0g. bfb કહી શકો, બોયન્ટ ફોર્સ, બરાબર. અને હજુ એક બળ લાગતું હશે વધારાનું, કેટલું છે? fv. એ હમણાં જ આપણે શીખાય. એ કયું છે? વિસ્કસ ફોર્સ. તો ટોટલ કેટલા ફોર્સ લાગે છે? 3. હવે ધ્યાનથી જોજે, આ જ કહાનીને આપણે સમજવાની છે. પાછા એ જ પોઈન્ટ ઉપર છે, પાછા આપણે આવશું. પણ એના પહેલા આપણે એને શરૂઆત કેવી રીતના કરીએ સમજવાનું. તો આપણી પાસે એક પદાર્થ છે, થિયરી સ્ટાર્ટ થાય છે. 110% ધ્યાન હશે બધાનું. હું તમને એમ કહું છું કે અહીંયા તમારી પાસે એક પદાર્થ છે. આ પદાર્થને અહીંયા મૂકી અને આપણે એને કરાવી દીધો ફ્રી ફોલ. શું કરાવી દીધો? એટલે પદાર્થને આમ કરીને અમે ડ્રોપ કરી દીધો. શું કરી દીધો? ડ્રોપ. તમને ખબર હશે જ્યારે ડ્રોપ કરો ત્યારે સ્ટાર્ટિંગનો વેગ કેટલો હોય? 0. યાદ છે? મુક્ત પતન શીખા.
તો સ્ટાર્ટિંગનો વેગ એનો છે 0. તો આ જ કહાનીને આપણે બાજુમાં પછી લખશું. અહીંયા હું દર્શાવું તો અત્યારે v ઇક્વલ્સ ટુ કેટલા છે 0. અત્યારે નીચેની તરફ કેટલું બળ લાગતું હશે 1. કયું બળ લાગતું હશે mg. તો નીચેની તરફ એક બળ લાગે છે કેટલું છે mg, અથવા એને આપણે fg પણ કહી શકીએ. અને ઉપરની તરફ કેટલું લાગતું હશે m0g. અચ્છા fv લાગતું હશે કે નહીં લાગતું હોય? કેમ નહીં લાગતું હોય? કારણ કે v બરાબર શું છે 0 અને fv ના સૂત્રમાં શું હતું 6 pi eta r. તો એ જ કહાનીને આપણે અહીંયા લખવાની છે. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. તો મિત્રો અહીંયા તમારે જે લખવાનું થશે એ શું હશે ધ્યાનથી જો વ્યવસ્થિત. તો અહીંયા કહાની તમારી એવી થશે કે જ્યારે તમે બોડીને તરલની અંદર ફ્રી ફોલ કરાવો છો. શું કરાવો છો? ફ્રી ફોલ. ફ્રી ફોલ મતલબ તમે કરાવો છો મુક્ત પતન. શું કરાવો છો? મુક્ત પતન. મુક્ત પતનનો નિયમ છે કે ભાઈ મુક્ત પતન થતું હોય તો વેલોસિટી v ઇક્વલ્સ ટુ શું હશે 0. એનો પ્રારંભિક વેગ કેવો હશે 0. જો પ્રારંભિક વેગ 0 તો તમને ખબર છે કે fv નું ફોર્મ્યુલા શું હતું? fv ઇક્વલ્સ ટુ 6 pi eta rv. એમાં v બરાબર 0 તો આન્સર શું આવશે 0. મતલબ આ પોઈન્ટ ઉપર કોઈ એટલે કોઈ પણ પ્રકારનું વિસ્કસ ફોર્સ લાગતો નથી. કહાની ક્લિયર થઈ ગઈ? હવે અહીંયાથી તમારી કોમન સેન્સ છે સ્ટાર્ટ થાય. 100% સમજવાનું, વિચારવાનું, જે પૂછવું એનો જવાબ આપવાનો. હું તમને એવું કહું, માની લો કે તમારી પાસે આ જે પદાર્થ છે, પદાર્થને ફોર એક્ઝામ્પલ નીચેની તરફ બળ લાગે છે 15 ન્યૂટન. કેટલું લાગે છે? 15. અને ઉપરની તરફ બળ લાગે છે ફોર એક્ઝામ્પલ છે 10 ન્યૂટન. કેટલું છે? 10. ઉત્પ્લાવક 10 અને mg કેટલું છે? 15. વજન બળ. ખબર પડી ગઈ? ચલો, તો મને કોઈ કહેશે પદાર્થ ઉપર નેટ ફોર્સ કેટલું લાગે છે? 5. ક્યાં લાગે છે? ઉપર લાગે નીચે લાગે છે? નીચે. એટલે તમારે ઈશારા ઉપર નહીં, તમને ખબર હોવી જોઈએ કે હું શું પૂછું છું, બરાબર? તો 5 ન્યૂટનનું બળ લાગશે. ક્યાં લાગશે? નીચે. હવે ધ્યાનથી જોજો, અત્યારે લાગે છે 5 ન્યૂટનનું બળ અને નીચે. તો મને એમ કે પદાર્થ ઉપર બળ લાગે છે કે નથી લાગતું? લાગે. ક્યાં લાગે છે? નીચે. જ્યારે પદાર્થ પર બળ લાગે એટલે બળના લીધે એને મળે પ્રવેગ. શું મળે? પ્રવેગનું કામ હોય વેગમાં ફેરફાર કરવાનું. શું કરવાનું? ફેરફાર. બે પ્રકારના પ્રવેગ હોય તમારી પાસે. એક પ્રવેગ અને બીજું હોય પ્રતિપ્રવેગ. શું હોય? પ્રતિપ્રવેગ. પ્રવેગ હોય તો વેગમાં વધારો કરે અને જો પ્રતિપ્રવેગ હોય તો વેગમાં ઘટાડો. અહીંયા જે છે એને લીધે નીચેની તરફ શું મળશે? પ્રવેગ. તો વેગમાં શું થશે? વધારો. તો 5 ન્યૂટનના બળના લીધે વેગમાં શું થશે? વધારો. અત્યાર સુધી વેગ કેટલો હતો? 0. હવે વેગ શું થશે? વધશે. જેવો વેગ વધશે એટલે તમને ખબર છે એક બળની એન્ટ્રી થશે. કયા બળની એન્ટ્રી થશે? fv. જેવો વેગ વધશે ને એટલે તરત fv લાગવાનું શરૂ થઈ જશે. બોલ હા કે ના? તો fv ની વેલ્યુ માની લો વેગ થયો 0.1, 0.2, 0.5, 0.991 મીટર પર સેકન્ડ, 1.5 મીટર પર સેકન્ડ. ખબર પડે છે કઈ? જેમ જેમ વેગ વધશે એમ એમ fv ની વેલ્યુ શું થશે? વધશે. તો તમે ફ્રી ફોલ કરાવ્યું ત્યારે v0 કેટલા હતા? 0. હવે વેગ શું થાય છે? વેગ શું થાય છે? વેગ શું કામ વધે? કારણ કે પ્રવેગ છે. કોણ છે? હા, ચલો. તો અત્યારે શું છે? એની પાસે પ્રવેગ છે. હવે ધ્યાનથી જોજો, જો પ્રવેગ છે તો પ્રવેગના લીધે વેગમાં શું થશે? વધારો. 100% ધ્યાન અહીંયા, મગજમાં બીજું કશું જ હોવું જોઈએ નહીં. તમારે તમારી કોમન સેન્સ યુઝ કરવાની છે. 5 ન્યૂટનનું બળ છે, એની લીધે વેલોસિટી વધી એટલે fv શું થશે? વધશે. માની લે કે હું તને એમ કહું કે fv આવી ગયું 1 ન્યૂટન. કેટલું આવી ગયું? 1 વત્તા 0 હતું ત્યાંથી કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. મને કે તો ઉપર કેટલું બળ લાગે? ઉપરની તરફ કેટલું બળ લાગે છે? 10 લાગતું તો ના 1 ન્યૂટન છે એ fv છે ને. fv ક્યાં લાગશે? ઉપર. તો કેટલું લાગશે? 11 ઉપર, 15 નીચે. કેટલું લાગશે? તો પેલા કેટલું બળ લાગતું હતું? 5. હવે કેટલું લાગે છે? 4. પણ 4 ન્યૂટન લાગે તો છે ને. 4 ન્યૂટન પણ શું છે? બળ જ છે. 5 ન્યૂટનના લીધે પદાર્થને શું મળ્યો? તો પ્રવેગ. 4 ન્યૂટનના લીધે પણ શું મળશે? પ્રવેગ. 5 ન્યૂટનના લીધે પદાર્થના વેગમાં શું થયું? તો વધારો. તો 4 ન્યૂટનના લીધે પણ શું થશે? વધારો. હાલાકી એટલો વધારો થશે નહીં જેટલો પહેલા થયો તો. બોલ હા કે ના? શું કામ? કારણ કે પહેલા જે વધારો થયો તો એ કેટલું બળ હતું? 5. હવે કેટલું બળ છે? 4. એટલે એટલો વધારો થશે નહીં, પણ થશે શું? વધારો. હવે જો એની અંદર વેગમાં વધારો થશે તો વેગ વધશે એટલે ફરી પાછું કોણ વધશે? fv. તો જે 1 ન્યૂટન હતું 1 ને 1 રહેશે કે વધશે? વધશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે હવે 2 ન્યૂટન થઈ ગયું. કેટલું થઈ ગયું? 2. હવે 2 ન્યૂટન ઉપર કેટલું બળ લાગે? નીચે કેટલું લાગે? નેટ કેટલું વધ્યું? એ 3 ના લીધે મળશે શું પદાર્થને? પ્રવેગ.
અને પ્રવેગના લીધે ભલે પ્રવેગ પહેલા જેટલો છે પણ છે તો કોણ? પ્રવેગ. એને લીધે વેગમાં શું થશે? વધારો. હાલાકી પહેલા જેટલો વધારો થશે નહીં, પણ થશે શું? વધારો. તો કન્ટિન્યુઅસલી હજુ વેગ શું થશે? વધશે. ના ખબર પડી? અને જો વેગ વધે તો વેગના લીધે કોણ વધશે? વેગના લીધે કોણ વધશે? એફવી. કારણ કે એફવી ના સૂત્રમાં કોણ હતું? 6 પાઈ eta rv. તો હજુ વેગ છે વધશે. આ 2 ન્યૂટન હતો તો પણ વેગ શું થશે? વધશે. માન લે કે વધતા 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 એ થઈ ગયું 4 ન્યૂટન. કેટલું થઈ ગયું? હવે મને કે ટોટલ ઉપરની તરફ કેટલું લાગે? 10 ન્યૂટન. આ 4 ન્યૂટનનું એફવી કેટલું થઈ ગયું? 14. નીચે કેટલું લાગે? નેટ કેટલું વધશે? આ 1 ન્યૂટનનું જે છે એના લીધે ઉત્પન્ન તો શું થશે? પ્રવેગ. હજી એના લીધે પણ વેગમાં શું થશે? વધારો. હાલાકી પહેલા જેટલો વધારો થશે નહીં, પણ થશે શું? વધારો. ના ખબર પડી? તો કહાની હું તમને એમ સમજાવવા માંગુ છું કે પહેલા વેલોસિટી કેવી હતી? 0. જેવી એની જેવો એને તમે રિલીઝ કર્યો એટલે નીચેનું બળ કેવું છે? વધાર. એને લીધે વેગમાં શું થશે? વધાર. જેમ જેમ વેગ વધશે એમ એમ એફવી શું થશે? વધશે. જેમ જેમ એફવી વધશે એમ નેટ ફોર્સ વધશે કે એટલું જ રહેશે? ઘટશે. નેટ ફોર્સ ઘટશે એટલે પહેલા જેટલો પ્રવેગ મળતો એટલો મળશે? પહેલા જેટલો વધારો થતો તો વેગમાં એટલો થશે? પણ થશે શું? હાલાકી પહેલા જેટલો થશે પણ થશે શું? આવું થતું રહેશે, થતું રહેશે, થતું રહેશે. અત્યારે કેટલું બળ લગાડ્યું હતું? 4. માન લે કે વધતા 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 એ બળ થઈ ગયો 5 ન્યૂટન. 5 પછી તો 6 તો પછી થાય ને, પેલા શું થાય? 5. જેવું 5 થી ઉપર કેટલું બળ લાગે? 10. અને 5 આ ટોટલ કેટલું? 15. નીચે કેટલું લાગે? નેટ ફોર્સ કેટલું? નેટ ફોર્સ 0. હવે પ્રવેગ કેટલો? ફોર્સ 0 એટલે પ્રવેગ 0. પ્રવેગ 0 મતલબ પ્રવેગ છે. પ્રવેગ નથી મતલબ વેગમાં હવે કોઈ ફેરફાર કરશે? હવે વેગ બદલાશે? વેગ બદલાતો? વેગ ના બદલાય તો કોણ નહીં બદલાય? એફવી પણ બદલાશે. મતલબ જેટલું એફવી છે કેટલું છે અત્યારે? 5. અને જેટલું એમ નોટ જી છે એ કેટલું છે? 10. એ બે થઈને કેટલું છે? 15. એમજી કેટલું છે? 15. આ 3 માંથી કોઈ બદલાશે? મતલબ હંમેશને માટે બોડી પર નેટ ફોર્સ કેટલું રહેશે? 0. અને જો નેટ ફોર્સ 0 તો પ્રવેગ 0. અને જે પદાર્થનો પ્રવેગ 0 એના વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. મતલબ હવે એનો વેગ કેવો થઈ જશે? અચળ. કેવો થઈ જશે? અચળ. માન લે કે જ્યારે 5 ન્યૂટન થયો ત્યારે આ બોલનો જે પણ કાંઈ પદાર્થ છે એ પદાર્થનો વેગ માન લે છે 30 મીટર પર સેકન્ડ. કેટલો છે? 30. તો હવે એ થ્રુ આઉટ ધ ફ્લુઇડ કેટલા સેકન્ડથી ગતિ કેટલા વેગથી ગતિ કરશે? 30 મીટર. ના ખબર પડી? જો ખબર પડી ગઈ હોય તો તમે તમારી કોમન સેન્સ યુઝ કરી હતી. ના ખબર પડી તો લાસ્ટ ટાઈમ હજી તમને એકવાર કહી દઉં. પદાર્થને તમે રિલીઝ કર્યો, વેગ કેટલો હતો? 0. એફવી કેટલું હતું? 0. જેમ જેમ સમય પસાર થશે એમ નીચેની તરફ ફોર્સ શું છે? વધારે. એટલે પદાર્થનો વેગ શું થશે? વધશે. જેમ જેમ પદાર્થનો વેગ વધશે એમ એમ શું વધશે? એફવી. તો તમને ખબર છે કે જેમ જેમ હવે તમે સમય જશે એટલે તમને ખબર વેગ શું થશે? વધશે. વેગ વધશે એટલે એફવી શું થશે? વધશે. એફવી વધશે. કોણ વધશે? એફવી. એફવી વધશે એટલે પ્રવેગ શું થશે? ઘટશે. પ્રવેગ ઘટશે. વેલોસિટી શું થશે? પ્રવેગ ઘટે છે પણ પ્રવેગ તો છે ને. ભલે પહેલા 5 મળતો તો પછી 4 મળ્યો, પછી 3 મળ્યો, પણ છે કોણ? છે કોણ? તો વેગની અંદર તો શું થશે? વધારો. કન્ટિન્યુઅસલી વધારો થશે. બોલ હા કે ના? વધારો થતા 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 એક સમય એવો આવશે કે જ્યારે પદાર્થ પર લાગતું નેટ ફોર્સ છે કેવું થઈ જશે? 0. એ નેટ ફોર્સ જ્યારે 0 થાય ત્યારે જે પદાર્થનો વેગ હોય એ વેગને કહેવાય કેટલો? ત્યારે વેગ કેવો થઈ જશે? અચળ. ચાલ એકવાર લખી દઉં. એફનેટ જ્યારે 0 થાય ત્યારે વેગ કેવો થશે? અચળ. અને આ જે અચળ વેગ છે એ અચળ વેગને કહેવાય ટર્મિનલ વેગ. કેવો વેગ કહેવાય? ટર્મિનલ વેગ. એને આપણે દર્શાવીએ છીએ વીટી વડે. શેના વડે દર્શાવીએ છીએ? વીટી વડે. ના ખબર પડી? ફરીથી એકવાર કહું છું, અહીં ધ્યાન હશે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તમને મેં એમ કીધું વેલોસિટી પહેલા કેટલી હતી? 0. વેગ શું થાય છે? વધે. વેગ વધે, એફવી વધે. એક સમય નેટ ફોર્સ કેટલું થઈ જાય? પછી વેગમાં વધારો ઘટાડો પોસિબલ છે નહીં. એ વેગને કેવો વેગ કહેવાય? ટર્મિનલ વેગ. એને ઇંગ્લિશમાં કહેવાય ટર્મિનલ વેલોસિટી. શું કહેવાય? ટર્મિનલ વેલોસિટી. ના ખબર પડી?
કહાની એવી હશે કે જેમ જેમ ગતિ કરતા 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 માની લો કે હું તમને એમ કહું કે આપણો જે પદાર્થ છે એ પદાર્થ ગતિ કરતા કરતા જ્યારે અહીંયા આ બિંદુ પર પહોંચ્યો ત્યારે એનો વેગ કેવો થઈ ગયો? અચળ. કેવો થઈ ગયો? અચળ. તો અહીંયા વેગ છે ને થઈ ગયો હશે વીટી. કેટલો થઈ ગયો હશે? વીટી. હજુ એની ઉપર બળ તો લાગતા જ હશે. કેટલા બળ લાગતા હશે? 3. એક બળ ક્યાં લાગતું હશે? નીચે. એ બળને આપણે કહી દઈએ એફજી. એફજી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. ઉપર એક બળ લાગતું હશે. કેટલું લાગતું હશે? એફબી. એને કહી દઈએ બોયન્ટ ફોર્સ. અને પ્લસ શું લાગતું હશે? એફવી, વિસ્કસ ફોર્સ. પણ અત્યારે એની ઉપર નેટ ફોર્સ કેવું હશે? 0. નેટ ફોર્સ 0 મતલબ જેટલું ઉપર એટલું ના. ખબર પડી? તો હું તમને એમ કહી શકું કે જ્યારે v બરાબર vt હોય, v બરાબર કેટલા હોય? vt. જો v બરાબર vt હોય તો આ બે કેવા હોય? આ બે સેમ. એટલે આપણે આગળની સ્લાઇડની અંદર લખીએ તો ધ્યાનથી જો તો નીચે કેટલું ફોર્સ લાગે છે? fg. અને ઇક્વલ્સ ટુ કેટલા થવા જોઈએ? fb પ્લસ fv. ના ખબર પડી? fg નું સૂત્ર તમને ખબર છે? fg એટલે કોણ છે? mg. અને ઇક્વલ્સ ટુ અહીંયા કોણ આવશે? m નોટ g પ્લસ fv એટલે 6 પાઈ એટા rv. ના ખબર પડી? હવે ધ્યાન અહીંયા થોડુંક વ્યવસ્થિત સમજવાનું છે, ખાલી બોલવાનું નથી. તો અહીંયા વી છે, આ વી નો લખાય. હવે શું લખવું પડે તમારે? વીટી. તો જ તમે બે બેલેન્સ કરી શકો, નહીંતર કરી શકો નહીં. એકદમ સિમ્પલ વસ્તુ છે, કશું આમાં છે નહીં. તમારે ખાલી કિંમત મૂકવાની છે. પણ કિંમત મૂકવા માટે હું તમને એમ કહું, આ પ્લસ એમ નોટ જે આ સાઈડ આવે તો માઇનસ. બેમાંથી કોમન શું નીકળે? જી. તો અહીંયા શું આવશે? એમ માઇનસ એમ નોટ ઇન્ટુ જી ઇક્વલ્સ ટુ 6 પાઈ એટા આરવીટી. ના ખબર પડી? આવું તમે પહેલા જ શીખી ગયા છો, યાદ છે? નેટ પર એમ ની જગ્યાએ હું મૂકવાનું છું રોવી. શું મૂકવાનું છું? રો. તો મૂકીએ આપણે એમ ઇક્વલ્સ ટુ, હવે એમ ઇક્વલ્સ ટુ રો વી. રો ઇન્ટુ શું આવે? વી. કારણ કે રો ઇક્વલ્સ ટુ શું હોય? એમ બાય વી. ના ખબર પડી? આની જગ્યાએ હું રોવી મૂકું તો અહીંયા શું આવશે? રોવી. અહીંયા શું આવશે? અહીંયા ઘનતા કેટલી છે? રો નોટ. આવું ખબર છે ને તમને? એ બેમાંથી કોમન શું નીકળશે? વી. તો તમારે અહીંયા લખવું હોય તો લખી શકાય. શું લખી શકાશે? રો માઇનસ રો નોટ ઇન્ટુ જી ઇન્ટુ વી. ના ખબર પડી? 100%. એમ ઇક્વલ્સ ટુ શું મૂક્યું? રો વી. વી કોમન, બાર ઓલરેડી જી હતા, શું થઈ જશે? જીવી. હા, તો તમને યાદ જ હશે રો માઇનસ રો નોટ ઇક્વલ ઇન્ટુ જી ઇક્વલ્સ ટુ તમારી પાસે છે 6 પાઈ એટા આરવીટી. તમારે શું મેળવવું છે? તમારે શું જોઈએ છે? મળશે, ટેન્શન ના લે, હમણાં જ મળશે. બરાબર. ચલો તો કરતા બનાવો વીટી ને. તો વીટી ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? વીટી ઇક્વલ્સ ટુ, ધ્યાન અહીંયા આ સાઈડ છે કેટલું તમારી પાસે? રો માઇનસ રો નોટ ઇન્ટુ. તો જી ને રહેવા દઈએ, આ વખતે આપણે વી ને ચેન્જ કરી દઈએ. કોને ચેન્જ કરીએ? વી. વી એટલે અચ્છા મને એક કહેતો, વી અને વી બે સાઈડ થી કેન્સલ. આ વી કોણ છે? વોલ્યુમ. આ વી કોણ છે? વેલોસિટી. એમાં પણ કેવી વેલોસિટી છે? ટર્મિનલ. ઓકે. તો વી જે છે એ છે કદ. પણ કોનું કદ છે ખબર છે? કે જે તમારી પાસે ફ્લુઇડ છે એ ફ્લુઇડની અંદર એક પદાર્થ છે, પદાર્થ જાય છે એનું, એ ગોળાકાર પદાર્થ છે. કેવો પદાર્થ છે? ગોળાકાર પદાર્થના કદનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ. તો અહીં ખાલી હું લખું છું, ધ્યાનથી જોજો. 4/3 પાઈ આર ક્યુબ ડિવાઇડેડ બાય, અહીંયા તમે વીટીને રાખ્યું તો બાકી બધું જ આ સાઈડ આવશે. બોલ હા કે ના? તો એને જવા દો આ સાઈડ. તો 6 પાઈ એટા આર વી. વી ને અહીંયા છે. ખબર પડી ગઈ? હવે ધ્યાન અહીંયા હશે, ખાલી સાંભળવાનું છે, વ્યવસ્થિત રીતે જોવાનું છે. મોઢું બંધ, અહીં ધ્યાનથી જો બસ. તો અહીંયા પાઈ અને પાઈ શું થઈ જશે? કેન્સલ. એક આર અને અહીંયાથી કેન્સલ કરો એટલે શું આવશે? આર સ્ક્વેર. ખબર પડે છે? ચલો હવે જી અને જી નથી, ક્યાંય જી છે નહીં. જી એક જ છે. જી કેટલા છે? એક. એટલે કેન્સલ થાય નહીં. ચલો તો હવે ધ્યાનથી જો, આ 6 છે, અહીંયા કેટલા છે? 4. આ 4 ના છેદમાં 3 એટલે 3 ક્યાં આવશે? નીચે. અંશમાં કોણ છે? 4. ભાગ ચલાવો એટલે 2 2 4 અને 2 3 6. ના ખબર પડી? આ 3 ને નીચે લઈ જાય એટલે 3 ગુણ્યા 3 9. હું જે રીતે સૂત્રને તમને કરાવું છું એ જ રીતે તમારે અત્યારે બોલવાનું છે, યાદ રાખવાનું છે. પણ હું જ્યારે પૂરું કરું ત્યાર પછી બોલવાનું છે. ખબર પડી ગઈ દરેકને? તો વીટીને કરતા બનાવું તો વીટી ઇક્વલ્સ ટુ તમારી પાસે સૂત્ર આવશે કે સર વીટી ઇક્વલ્સ ટુ કોના ઇક્વલ્સ ટુ? વીટી ઇક્વલ્સ ટુ
શરૂઆત ક્યાંથી કરવાની? તો હંમેશા શરૂઆત કરવાની તું. કોનાથી શરૂઆત? હું શરૂઆત કોનાથી કરીશ? તો કે તુંથી. તો અહીંયા શું લખીશ? તું. તારાથી હું કામ શરૂઆત? તારાથી હું કામ શરૂઆત? કારણ કે તમે 9 આવ્યા છો. ક્યાંથી આવ્યા છો? 9. 3 into 3 કેટલા આવશે? 9. તો શરૂઆત કરીએ આપણે તું બાય 9. ઇન્ટુ આપણે લખવાના છે કોણ? તો કે જી. આ વખતે આપણે જીને જોડવાના છે આર જોડે. કોના જોડે? આર. બરાબર. જીનું નક્કી ન હોય, ગમે ત્યારે ગમે ત્યાં જોડાય. બરાબર. તો આ વખતે કોને એટલે સૂત્રમાં તમે જોયા ને GME બાય આર સ્ક્વેર આવે, નથી આવતું તમારી પાસે? તો પછી જીના બધા સૂત્રો પોસિબલ છે. ચલો, તો અહીંયા શું આવશે? જી આર. ધ્યાન, અહીંયા હજી આર નથી. કોણ છે? આર નો સ્ક્વેર છે. હવે આને જે હું બોલું છું એ રીતે યાદ રાખવાનું છે. ધ્યાન અહીંયા હશે. જી નોર્મલી શું છે અહીંયા? જી અને આર. અને થોડુંક ફ્લુએન્ટમાં આપણે બોલીએ તો આપણે બોલીશું જી આર સ્ક્વેર. જી યાર સ્ક્વેર. ખબર પડી કે નહીં? સમજાણું? ચલો, તો શું આવશે? જી આર સ્ક્વેર. ક્લાસમાં કોઈ નામ નથી ને જીયા? પાકું ને? હા, તો આ કોણ છે? જી આર સ્ક્વેર બાય હજી કોણ છે બાકી? ઈટા. અને ઇન્ટુ તમારી પાસે ફેવરિટ છે રો માઇનસ રોનો. હવે ધ્યાન, અહીંયા જેટલી માથાકૂટ કરી છે ને, માથાકૂટથી ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર ક્યારે ભૂલાવવું જોઈએ નહીં. તો બોલ તો VT ઇક્વલ્સ ટુ, હું પહેલા હું કહું છું સાંભળવાનું, ખાલી સાંભળવાનું છે એમ કીધું. VT ઇક્વલ્સ ટુ 2 બાય 9 ઇન્ટુ GR સ્ક્વેર બાય એટા ઇન્ટુ રો માઇનસ રોનો. એમાં રો કોણ છે? જો તમે ઉત્પ્લાવકતા વ્યવસ્થિત શીખા હોય તમને ખબર, રો પદાર્થની ઘનતા અને રોનોટ એટલે તરલની ઘનતા યાદ હોવું જોઈએ. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આને કહેવાય ટર્મિનલ વેલોસિટી. શું કહેવાય? ટર્મિનલ વેલોસિટી. ચલો, ટાઇટલ લગાવો ટર્મિનલ વેલોસિટી અને લખી નાખો ફટાકથી એકદમ. જો સૂત્રો જ્યારે પણ તમે શીખશો ને ક્લાસમાં, આઈ કેન ગીવ યુ ગેરંટી તમને 100% લાગશે કે આવડી ગયું. પણ જો ઘરે જઈને તમે રિવિઝન નહીં કરો, 2-3 દિવસ છોડી દેશો તો એ ઓટોમેટિકલી ભૂલાઈ જશે. એ ના ભૂલવા હોય તો તમારે એને વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરવા પડશે. ચલો, થઈ ગયું? ડન? ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે. તો હવે ટાઇટલ લગાવવાનું છે રેનોલ્ડ્સ નંબર. શું છે? રેનોલ્ડ્સ નંબર. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. રેનોલ્ડ્સ નંબર શું છે? રેનોલ્ડ્સ નંબર. ગુજરાતીમાં કહીએ તો કહેવાય રેનોલ્ડ અંક. શું કહેવાય? રેનોલ્ડ અંક. ધ્યાન અહીંયા, રેનોલ્ડ્સ નંબરને આપણે દર્શાવશું આર વડે. શેના વડે દર્શાવશું? આર. પણ ઘણી બધી બુકોની અંદર એને તમને ઘણી બધી બુકમાં દર્શાવેલ છે RE, અમુકમાં દર્શાવેલ છે N, અમુકમાં દર્શાવેલ છે RN. N એટલે નંબર. રેનોલ્ડ્સમાં RE બે આગળના લેટર લઈ લો એટલે RE થઈ જાય. RN રેનોલ્ડ નંબર. આપણે શેના વડે દર્શાવવાના છે? આર. તો રેનોલ્ડ્સ નંબરનું સૂત્ર લખું છું. ધ્યાન અહીંયા હશે બધાનું. R ઇક્વલ્સ ટુ છે રો. બોલ તો કોણ છે? ઇન્ટુ V ઇન્ટુ D. તો રેનોલ્ડ્સ નંબર આપણે લખવાનું છે. ધ્યાન અહીંયા હશે બધાનું. રો VD બાય એટા. રેનોલ્ડ નંબરનું સૂત્ર બહુ સિમ્પલ છે. દેટ ઇઝ રો VD બાય એટા. ના ખબર પડી? પણ તમને ખાલી સૂત્ર યાદ હોય એ મહત્વનું નથી. તમે ખાલી લખવામાં ધ્યાન આપો એટલે પછી શું હોય? ખાલી સૂત્ર ખબર હોય. સમજાણો? પછી એના ખબર હોય કે એની અંદર કોણ કોણ શું હતું. રો એટલે કોણ હતું? તો કે ડેન્સ. રોને કહેવાય ડેન્સિટી ઓફ ફ્લુઇડ. શું કહેવાય? ડેન્સિટી ઓફ ફ્લુઇડ. ચલો, તો એને આપણે લખશું એટલે શું લખશું? તરલની ઘનતા. તરલની. જ્યારે તમારી પાસે બે રો આવે ને ત્યારે તમારે સમજવાનું એક રો પદાર્થની અને એક રોનોટ એટલે કોની? તરલની. અહીંયા ખાલી કોણ છે? એક જ. અને તરલ માટે છે. તમારે લખવી હોય રોનોટ તો તમે રોનોટ લખી શકો. તમારે થ્રુ આઉટ ધ ચેપ્ટર સેમ રાખવી હોય ને તો. બાકી નોર્મલ શું આવશે? રો. પછી આવે છે તમારી પાસે V. V એટલે કોણ હશે? તરલનો વેગ. ચલો, રેડી? હા સર. ચલો, ધ્યાન અહીંયા. અચ્છા, આ બાજુ છે. ઓકે. V એટલે હવે જો D છે. D એટલે એને કહેવાય ડાયામીટર. શું કહેવાય? ડાયામીટરને આપણે કહેશું વ્યાસ. અને ઈટાને તો તમે બધા ઓળખીએ જ છીએ, શ્યાનતા ગુણાંક. તો ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત. હું તમને એમ કહું રેનોલ્ડ નંબર. શું છે? રેનોલ્ડ નંબર. સો રેનોલ્ડ્સ નંબર ઇઝ અ નંબર. રેનોલ્ડ્સ નંબર ઇઝ અ નંબર.
and it has formula rho v d by eta, where rho is the density of the fluid, v is the velocity of the fluid, and d is the diameter of the tube, and eta is the coefficient of viscosity. What is it? Coefficient of viscosity. એને કહેવાય શ્યાનતા ગુણાંક. શું કહેવાય? શ્યાનતા ગુણાંક. ચલો આટલું થઈ ગયું. તમને અંદર સર તો આનો મતલબ હું મતલબ આનાથી તો આપણને ખબર શું પડે? આપણી પાસે રેનોલ્ડ નંબર હોય તો રેનોલ્ડ નંબર, તમને મેં કોઈનો રેનોલ્ડ નંબર ગણવાનો કીધો કે ચલો રેનોલ્ડ નંબર ગણી લ્યો, તો તમે રેનોલ્ડ નંબર ગણશો, જવાબ કંઈક આવશે 5, 25. અચ્છા, આની ઉપરથી યાદ આવ્યું, આપણે એનો એકમ નક્કી કરીએ. શું નક્કી કરીએ? એકમ. નોર્મલી હું દરેક ક્લાસની અંદર એકમ મેળવવાનું કહું છું, તમને હું મેળવી દઉં છું. ધ્યાન અહીંયા હશે. આર ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા શું હતું? રો વી ડી બાય, ચલો આનો એકમ છે આપણે નક્કી કરવો. ધ્યાન અહીંયા એકમ નક્કી કરો. રો નો એકમ શું થશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ ઇન્ટુ વી એટલે શું આવશે? મીટર પર સેકન્ડ. ડી એટલે ડાયામીટર, ડાયામીટર એટલે મીટર. ના છેદમાં હું લખી દઉં ઈટા. ધ્યાન અહીંયા પહેલા સાંભળો, વ્યવસ્થિત રીતે શીખો. અને કોણ છે? ઈટા. ઈટા એટલે તમને યાદ છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. પણ ન્યૂટનનું તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ન્યૂટન એટલે તો દળ ગુણ્યા પ્રવેગ, માસ ઇન્ટુ એક્સેલરેશન, એટલે શું થાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ના ખબર પડી? અને હજી કોણ? આ કોણ લખ્યું મેં અત્યારે? ન્યૂટન. હજી હું બાકી? સેકન્ડ. તો ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર ક્યાં આવશે? ઉપર. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત. તો અહીં ધ્યાનથી જો, કિલોગ્રામ અને કિલોગ્રામ કેન્સલ. અહીંયા મીટર ગણ 1, 2, 3 અને 4. તો મીટરની કેટલી ઘાત છે? 4. અહીંયા મીટરનો ક્યુબ અને અહીંયા મીટર. થઈ ગઈ કેન્સલ? હવે ધ્યાનથી જો, તો સેકન્ડ સ્ક્વેર અને સેકન્ડ આ બે શું થઈ જશે? કેન્સલ. મતલબ કે રેનોલ્ડ નંબરનું નામ પ્રમાણે છે, રેનોલ્ડ એક નંબર છે, નંબરનો કોઈ એકમ હોતો નથી. એટલા માટે તમને એમ કે એકમ, તો આને શું કહેશું? એકમ રહિત. એક આ કહાની યાદ હોવી છે. હવે ધ્યાન અહીંયા, હવે તમારે સમજવાનું છે કે રેનોલ્ડ નંબરથી તમને ઇન્ફોર્મેશન કઈ મળે. તમે રેનોલ્ડ નંબર મેળવશો તો તમને એવી તો શું વસ્તુ મળશે જેના માટે આપણે સૂત્ર શીખવું? રો વી ડી બાય ઇટા. ઓકે, તો રેનોલ્ડ નંબરની જ્યારે તમે વેલ્યુ મેળવશો અને જો વેલ્યુ 1000 કરતાં ઓછી આવે, 1000 કરતાં કેવી આવે? ઓછી. If r is less than 1000, if r is less than 1000, જો આવું હોય તો તમારી પાસે અહીંયા જે સૂત્ર છે એમાં v છે. કોણ છે? v. v છે એનો મતલબ તરલ સ્થિર છે કે તરલ વહે છે? વહે છે. ઇફ there is velocity, તો જેવી વેલોસિટી હોય ને એ પ્રમાણે એના વહનના પ્રકાર નક્કી થયેલા. શું નક્કી થયેલ છે? વહનના પ્રકાર. એની ચર્ચા કરીને પછી આપણે જોશું. અત્યારે ખાલી યાદ રાખો, r less than 1000. તો જો 1000 કરતાં ઓછો હોય, મતલબ કે જો રેનોલ્ડ નંબર 1000 કરતાં 500, 600, 700 ગમે તે છે, તો આવા વહનને, તો એ જે વહન છે એ વહનને કહેવાય સ્ટ્રીમ લાઇન ફ્લો. શું કહેવાય? સ્ટ્રીમ લાઇન ફ્લો. સ્ટ્રીમ લાઇન ફ્લોને ગુજરાતીની અંદર કહેવાશે ધારા રેખી વહન. શું કહેવાશે? ધારા રેખી વહન. ધારા રેખી વહન તરીકે ઓળખીએ. બોલ હા કે ના? r less than 1000. જો 1000 કરતાં r ની વેલ્યુ ઓછી છે તો એવા ફ્લોને શું કહેવાય? સ્ટ્રીમલાઇન ફ્લો. હવે તમને પ્રશ્ન થાય સર સ્ટ્રીમલાઇન ફ્લો એટલે શું? આપણે હમણાં થોડીક વાર પછી સમજીએ. મતલબ 5 ફ્લો હું તમને એક સાથે કરાવી દઈ. અત્યારે ખાલી આ યાદ રાખી લ્યો, r less than 1000. જો r ગ્રેટર દેન 2000 હોય, r છે 2000 કરતાં કેવો હોય? મોટો. તો આવા વહનને ઇંગ્લિશમાં કહેવાય ટર્બ્યુલન્ટ ફ્લો. શું કહેવાય? ટર્બ્યુલન્ટ ફ્લો. ટર્બ્યુલન્ટ ફ્લો તરીકે ઓળખાય. અને તમને એમ કહે કે ભાઈ સાહેબ ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં એને કહેવાય પ્રક્ષુબ્ધ વહન. શું કહેવાય? પ્રક્ષુબ્ધ વહન. તો તમને એક પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન થાય છે આ બેને જોઈને? r less than 1000 તો સ્ટ્રીમલાઇન કહેવાય, ધારારેખી કહેવાય. r greater than 2000 તો પ્રક્ષુબ્ધ કહેવાય, ટર્બ્યુલન્ટ કહેવાય. પણ જો 1000 થી 2000 ની વચ્ચે હશે તો શું? તો એની માટે હું યાદ રાખું કે જો r ની વેલ્યુ 1000 કરતાં કેવી છે? વધારે, પણ 2000 કરતાં કેવી છે? ઓછી, તો આવા ફ્લોને આપણે કહેશું અનસ્ટેબલ ફ્લો. શું કહેશું? અનસ્ટેબલ ફ્લો. અનસ્ટેબલ ફ્લોને ગુજરાતીમાં કહેશું અસ્થાયી વહન. કરણ તળાવિયા, લખાણી વંશ, હટ મંથન, ઓફિસમાં મોકલવાની, હટ મંથન, લખાણી વંશ અને તળાવે કરણ. ચલો, તો અહીંયા આવા વાહનને કેવું વાહન કહેવાય? અસ્થાયી વાહન. તો રેનોલ્ડ નંબરથી તમને ખબર પડે વહનનો પ્રકાર. શું ખબર પડે? વહનનો પ્રકાર.
હવે તમને એમ થાય સર પહેલા અમને તો કહી દો કે તમે કયા કયા પ્રકારના કયા કયા વાહન છે. તો ટોટલ 5 વાહન છે આપણી પાસે. કેટલા છે? 5. ધ્યાન અહીંયા હશે. ટોટલ કેટલા વાહન છે આપણી પાસે? 5. એ 5 વાહનને હું સમજાવું છું. ધ્યાન અહીંયા. પહેલું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાહન છે એ છે ધારારેખી વાહન. કોણ છે? ધારારેખી વાહન. ધારારેખી વાહનને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રીમલાઇન ફ્લો. શું કહેવાય? સ્ટ્રીમલાઇન. હવે નોર્મલી તમે સ્ટ્રીમલાઇન છે ક્યાં જોયું હોય તો આમ તો નોર્મલી ના જોયું હોય, પણ હું તમને એમ કહું, સપોઝ માની લો કે તમે ઘરે જઈ અને એક એક્સપેરિમેન્ટ કરવો જ કરજો કે નળ જે છે કોઈ પણ નળ હોઈ શકે ગમે ત્યાંનો, એવો કોઈ સિક્રેટ નળ હોવો જરૂરી નથી, બરાબર? ગમે તે નળ છે એ નળને ખાલી થોડોક ઓપન કરજો. કેટલો ઓપન કરવાનો છે? થોડો, એકદમ લિટલ બીટ. પછી થોડોક આમ તો ખાલી આમ વધારતા જજો એટલે તમને જે પહેલી વખત જે ફ્લો જોવા મળશે, જેનો વેગ એટલો બધો હશે નહીં, તે તમને આખું એક સ્ટ્રીમ જોવા મળશે. શું જોવા મળશે? સ્ટ્રીમ. તમને એમ થાય કે સ્ટ્રીમ એટલે હું, તમે ક્યારે ડબ્બામાંથી તેલ કાઢતા હોય ત્યાં તેલની ધાર છે જોઈએ છે, જોઈએ તો એ તેલની ધાર છે એ કેવી હોય? પાણી જેવી હોય કે અલગ સ્ટ્રીમ હોય? સ્ટ્રીમ. પાણીમાં એવી ધાર થાય નહીં, થાય પણ પાણીનો એકદમ તમે જોજો કેવું રાખવો પડશે, વેગ કેવો રાખવો પડશે? ઓછો. ફ્લો કેવો રાખવો પડશે? ઓછો. કાંઈ ખબર પડે છે? આવો ફ્લો હોય ને એને કહેવાય સ્ટ્રીમલાઇન ફ્લો. કેવો કહેવાય? સ્ટ્રીમલાઇન. હવે એની જગ્યાએ માની લો કે નળને તમે અડધો ખોલી દેશો તો સ્ટ્રીમલાઇન ફ્લો થશે નહીં, તો થશે કેવો? અસ્તવ્યસ્ત પ્રકારનો. મતલબ એની માટે કાંઈ કહી શકાય નહીં, એ અસ્થાયી વાહન થઈ ગયું. કેવું થઈ ગયું? અસ્થાયી. અને એકદમ સપોઝ માની લો કે તમારું ઘર સપોઝ માની લો કે ગ્રાઉન્ડ કે સેકન્ડ ફ્લોર ઉપર છે અને ટેન્ક જે છે એ ખૂબ જ ઉપર છે, એટલે કેવું હોય? પાણીનું પ્રેશર કેવું હોય? ખૂબ જ વધારે. અને તમે નળને આમ કરીને ફૂલ ઓપન કરી નાખો તો આખો જે એકદમ એક સ્ટ્રીમ જોવા મળશે ને, શાંતિવાળ સ્ટ્રીમ જોવા મળશે. હા, પાડે પાસે સરવા સ્ટ્રીમ જોવા મળે. આખું અસ્તવ્યસ્ત, મતલબ તમે એક પણ પાર્ટિકલ માટે કશું બી કહી શકો નહીં. એ વન ટાઈપ ઓફ થઈ ગયું પ્રક્ષુબ્ધ વાહન. કેવું વાહન થઈ ગયું? પ્રક્ષુબ્ધ. ધ્યાન અહીંયા, મતલબ તમને ખબર પડી જાય એક્સ્ટ્રીમ વેલોસિટી હોય ને એટલે કેવું વાહન થઈ જાય? પ્રક્ષુબ્ધ. ઓછી હોય, થોડીક ઓછી હોય નહીં કરતા તો અસ્થાયી. અને સાવ એકદમ નોમિનલ હોય કે જેની અંદર તરલ એક સાથે ગતિ કરી શકે તો ધારારેખી. ધારારેખી એટલે કયું થશે? સ્ટ્રીમલાઇન ફ્લો. હવે સ્ટ્રીમલાઇનમાં ખાલી સમજવા માટે હતું, મેં તમને કીધું કે તમારે સ્ટ્રીમ જોવું હોય તો તમે તેલની એની ધાર છે જોઈ શકો એટલે તમને સ્ટ્રીમલાઇન ફ્લો સમજાય. પણ રિયલમાં ધારારેખી વાહનની ડેફિનેશન આવી નથી. એ મેં તમને ખાલી સમજાવવા માટે. ધારારેખી વાહનનો મતલબ થાય, સપોઝ માની લો હું તમને એમ કહું, માની લો કે અહીંયાથી કોઈ પાણીની ધારા છે આ રીતે જાય છે, બરાબર છે? સોરી, પાણી નહીં, કોઈ બી ફ્લુઇડ છે અને ફ્લુઇડ છે આ રીતે ગતિ કરે. ધ્યાન અહીંયા, આ રીતે ગતિ કરે. તો ધારારેખી વાહન માટેની શરત શું છે? ધારારેખી વાહન માટેની શરત શું છે? તો શરત એ છે કે અહીંયા જેટલા, એ તો રેનોલ્ડ નંબરની હતી, મતલબ અહીંયા તમે જો કે ધારારેખી વાહન તમે કોને કહેશો? તો ધારારેખી વાહન કહેવા માટે હું તમને એમ કહું કે અહીંયા એક પોઈન્ટ છે, અહીંયા એક પોઈન્ટ છે, અહીંયા એક પોઈન્ટ છે. આવા બહુ બધા પોઈન્ટ છે, પણ મેં ખાલી કેટલા પોઈન્ટ લીધા છે? 3. માની લો આ પોઈન્ટનો વેગ છે 7, આ પોઈન્ટનો વેગ છે સપોઝ માની લો 8, આ પોઈન્ટનો વેગ છે સપોઝ માની લો 10. કેટલો છે? 10. ધ્યાન અહીંયા હશે. આવો વેગ છે, કોઈ પણ લઈ શકો તમે, 5, 2, 3 જે નંબર લેવાય. મારે તમને સમજાવવું શું છે, અહીંયાથી કણ છે નીકળું, અહીંયા જે કણ હશે તમે વહન છે એમ ઇમેજિન કરો તો આ કણ ત્યાં રહેશે કે આગળ આવશે? આગળ. ધારારેખી વહનની કન્ડિશન એ છે કે વેગ અચળ હોવો જોઈએ. વેગ કેવો હોવો જોઈએ? અચળ. વેગ અચળનો મતલબ તમે શું કરતા હશો તમારા દિમાગમાં એ તમને કહી દઉં. હું તમને એમ કહું આ પોઈન્ટનો વેગ છે 5 મીટર પર સેકન્ડ. કેટલો છે? 5. અહીંયા જે ફ્લુઇડ હતું એનો તમે વેગ માપ્યો, કેટલો આવ્યો? 5. તમે અચળ એટલે તમે શું ગણશો? આ જ્યાં સુધી ફ્લો થશે ત્યાં સુધી કેટલો? 5. આ એ પ્રકારની અચળની વાત છે નહીં. અહીંયા અચળ છે, દરેક બિંદુએ ફ્લુઇડનો વેગ અચળ હશે. દરેક બિંદુએ તરલનો વેગ કેવો હશે? અચળ. મતલબ કે આ તરલનો અહીંયા વેગ 5 છે, આપણને કોઈ વાંધો નથી, પણ આ કણ જે છે એ ગતિ કરતા 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 જ્યારે આ પોઈન્ટ ઉપરથી પાસ થશે ત્યારે એનો વેગ કેટલો હશે? 7. કેટલો હશે? 7. એની પછીનો કોઈ કણ છે અહીંયા જેટલો વેગ હોય એટલો, પણ એ જ્યારે અહીંયા આવશે ત્યારે કેટલો થઈ જવો જોઈએ? 7. કોઈ પણ કણ ત્યાંથી પસાર થશે, આગળ એનો જે વેગ હોય એની કોઈ લેવા દેવા નથી, પણ આ બિંદુએ વેગ કેટલો રાખવાનો છે? 7. તો જેટલા કણ પસાર થશે દરેકનો વેગ ત્યાં કેટલો હોવો જોઈએ? 7. ના ખબર પડી? જો આવું થતું હોય તો અને તો જ એવા વાહનને કહેવાય ધારારેખી. ધારારેખી વાહન છે ને સ્ટ્રીમલાઇન ફ્લો, એક પ્રકારના ગેટ્સ છે. શું છે? ગેટ્સ. તમે વિચાર કરો, બહુ બધા ગેટ છે. અહીં મેં ખાલી 3 જ ગેટ દર્શે, આવું તો દરેક બિંદુ પર છે. આ ગેટનો નિયમ શું છે? 7. મતલબ ફ્લુઇડનો વેગ કેટલો હોવો જોઈએ? 7 થી વધારે હોય, 7 થી ઓછો હોય, એક્ઝેક્ટ 7 હોય ત્યાંથી પાસ થાય. બોલ હા કે ના? પછીનો ગેટ કેટલાનો છે? 8. પછીનો ગેટ કેટલાનો છે? 10. એક વન ટાઈપ ઓફ ગેટ છે. તો તમને હું એમ કહું કે તરલનો વેગ અચળ છે કે તરલનો પ્રત્યેક બિંદુ માટે વેગ અચળ છે? પ્રત્યેક બિંદુ માટે વેગ અચળ. જે તે બિંદુ પરથી એને પસાર થવું હોય તો એ બિંદુ પર દરેક તરલનો વેગ કેવો છે? અચળ. બીજું બિંદુ હશે, દરેક તરલનો વેગ કેવો છે? અચળ.
તરલનો પોતાનો વેગ તો બદલાય જ છે, અરે હા કે ના, પણ દરેક બિંદુ માટે કોઈ પણ તરલ ત્યાંથી પસાર થાય તેનો વેગ કેવો રહેવો જોઈએ? સેમ. આવા વેગને કેવો વેગ, આવા વહનને કેવું વહન કહેવાય? ધારા રેખ. ઇવન ખાલી મૂલ્ય નહીં, દિશા પણ સેમ હશે. મતલબ અહીંયા સપોઝ માની લો હું તમને એમ કહું દરેક કણની દિશા આ તરફ છે, તો આ તરફ છે, તો ત્યાંથી જેટલા કણ નીકળશે એનું મૂલ્ય કેટલું હશે? 7, અને ડાયરેક્શન આ તરફ હશે. બોલ હા કે ના? આવા વહનને કેવું વહન કહેવાય? ધારા રેખ. નોર્મલી આમાં બધા પેરેગ્રાફ લખાવતા હોય છે, પણ પેરેગ્રાફ લખવાનો કોઈ મતલબ છે નહીં. તમને ખાલી ખબર હોવી જોઈએ ધારારેખી વહન શું છે, એની ફીલ હોવી જોઈએ. તો ધારારેખી વહન એટલે દરેક બિંદુએ વેગ કેવો? અચળ. કોનો વેગ અચળ? તરલ. દરેક અલગ અલગ બિંદુ માટે તરલના વેગ કેવા હશે? અલગ અલગ, પણ જે તે બિંદુએ તરલનો વેગ કેવો હશે? અચળ. એને કહેવાય ધારારેખી વહન. પછી બીજું આપણે શીખાતા પ્રક્ષુબ્ધ વહન. કેવું હતું? પ્રક્ષુબ્ધ. પ્રક્ષુબ્ધ વહનનો મતલબ શું કરશો? બોલતો. પ્રક્ષુબ્ધ વહનનો મતલબ શું કરશો? બોલતો. પ્રક્ષુબ્ધ વહનનો મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી. મતલબ અહીંયા તમે વેગ કેટલો ફરે? જો 7 થી કેટલો થાય છે? 8, 10. 7 થી હું એમ કહું કે સપોઝ માની લો 100 થઈ ગયો. કેટલો થઈ ગયો? 100. તો એક જ સાથે વેગમાં ફેરફાર કેવો થઈ ગયો? ખૂબ જ વધારે, જે અનબિલિવેબલ હોય. આવા જે ફેરફારો થતા હોય, અનપ્રિડિક્ટેબલ હોય, એને કહેવાય પ્રક્ષુબ્ધ વહન. કેવું વહન કહેવાય? પ્રક્ષુબ્ધ. તમને એવું ક્યાં જોવા મળે? સમુદ્ર કાંઠે સમુદ્રની જે લહેરો હોય, શું હોય? લહેર. એમાં તમને પ્રક્ષુબ્ધ વહન જોવા મળે. એમાં જે ગાંડા દરિયો હોય, માની લો સોમનાથનો દરિયો છે, એ તોફાની દરિયો કહેવાય, ખબર પડી? તો એમાં તમે જે એક વખત ઇમેજિન કરો છો, જોયું હોય, તો એ જે વહન છે એમાં તરલનું વહન જ થાય છે ને, વન ટાઈપ. તો એ કેવું વહન છે? પ્રક્ષુબ્ધ. પ્રક્ષુબ્ધમાં તમે કોઈ પ્રિડિક્શન કરી શકો નહીં. એટલે તમે જો ક્યારેક ગયા હોય દરિયાકાંઠે, અને જો દરિયા ઉપર નજર ગઈ હોય, બરાબર છે, તો તમને ખબર હોય, બરાબર છે. હા, ના ગયા હોય હજી જાશો, વાંધો નહીં, ટેન્શન ના લો. તો એવા વાહનને કેવું વાહન કહેવાય? પ્રક્ષુબ્ધ વાહન. પછી જે શાંત દરિયો, એમાં એટલું બધું પ્રક્ષુબ્ધ હોય નહીં, એમાં એટલો બધો ફેરફાર હોય નહીં. તો એ બે વચ્ચેનો જે પ્રકાર હોય, નથી ધારારેખી, નથી પ્રક્ષુબ્ધ, તો એવાને આપણે શું કહીએ છીએ? અસ્થાયી વહન. કેવું વહન કહીએ? અસ્થાયી. ચોથો પ્રકાર છે ચક્રીય વહન. કેવું વહન છે? ચક્રીય. ચક્રીય એટલે જે તરલ આની અંદર ફ્લો થાય છે, તરલના જેટલા કણો છે ફ્લો થાય છે, જો એમાંથી કોઈ પાસે કોણીય વેગ હોય. કેવો વેગ હોય? કોણીય વેગ. કોણીય વેગ એટલે કોણ? ઓમેગા. જો એની પાસે કોણીય વેગ હોય, તો એવા વહનને કેવું વહન કહેવાય? ચક્રીય વહન. અને જો ના હોય તો એવા વહનને કેવું વહન કહેવાય? અચક્રીય વહન. કોઈ પણ કણ પાસે જો ઓમેગા હોય નહીં, તો એવા વહનને શું કહેવાય? અચક્રીય. અને જો હોય તો એને શું કહેવાય? ચક્રીય. ના ખબર પડી? અને બાકી તમને આ 3 સમજાવ્યા. ક્લિયર? ચલો નોટ કરો ફટાફટ.